નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ। તો આજની તારીખ 29/5/2025। તો મિત્રો, વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પેન્શનરો અને નિવૃત્ત વરિષ્ઠ કર્મચારીઓ માટે લીધો છે એક ઐતિહાસિક નિર્ણય। તો મિત્રો, શું છે માહિતી તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો વિગતવાર માહિતી જોતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પગાર વધારા અપડેટ। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં રોકેટ ગતિએ વધારો થવા જઈ રહ્યો છે। તો ખરેખર સરકારે પગાર પંચ અંગે એક મોટો નિર્ણય લીધો છે। તો પગાર પંચની રચનાની પ્રક્રિયા ચાલી રહી છે। આ દરમિયાન કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે અંગે એક રિપોર્ટ બહાર આવ્યો છે, તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો। તો મિત્રો, કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો હોય તેમના પગાર અને પેન્શનમાં રોકેટની ગતિએ પગાર વધારો થવાનો છે। તો ખરેખર સરકારે જે 8મા પગાર પંચ અંગે એક મોટો નિર્ણય લીધો છે અને પગાર પંચની રચનાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। તો આ દરમિયાન કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તે અંગે એક રિપોર્ટ બહાર આવ્યો છે મિત્રો। તો તેની આજે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો દોસ્તો। તો વાત કરીએ તો 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર। તો ખરેખર હવે કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનમાં મોટો વધારો થવાનો છે। તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે। તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે હવે 8મા પગાર પંચની રચના કરવામાં આવશે। તો આ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે। તો તમને જણાવી દઈએ કે નવા પગાર પંચની રચનાનો હેતુ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન અને ભથ્થાઓને અપડેટ કરવાનો છે। તો આ જાહેરાત બજેટ 2025ના થોડા દિવસો પહેલાં કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના મૂળ પગાર અને પેન્શનમાં છે તે મોટો વધારો થવાનો છે। તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે જે ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે 8મા પગાર પંચની રચના કરવામાં આવશે। અને આ નિર્ણય બાદ છે તે કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ખાસ કરીને જે નવા પગાર પંચ રચવાનો હેતુ છે તે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન તેમજ અન્ય ભથ્થાઓને અપડેટ કરવાનો છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે તેના વિશે। તો સરકારી કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા માટે નવા પગાર પંચની રચના કરવામાં આવી છે। તો આ કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગાર, મોંઘવારી ભથ્થા અને પેન્શનમાં ફેરફાર માટે ભલામણ કરશે। તો આમાં કર્મચારીઓના મૂળ પગાર અને ભથ્થામાં ફુગાવા અનુસાર વધારો કરવામાં આવશે મિત્રો। તો મિત્રો, ખરેખર જે પગાર માળખું છે તેમાં ફેરફાર કરવા માટે પગાર પંચની રચના કરવામાં આવતી હોય છે અને કમિશન હોય તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગાર, મોંઘવારી ભથ્થા તેમજ જે પેન્શન ફેરફારો હોય તે માટે ભલામણો કરે છે। તો આમાં કર્મચારીઓના મૂળ પગાર અને ભથ્થામાં ફુગાવા અનુસાર વધારો પણ કરવામાં આવે છે દોસ્તો। તો ત્યારબાદના મુદ્દા પર નજર કરીએ તો કર્મચારીઓનો પગાર 3 ગણો થશે। તો હાલમાં સરકારી કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ મૂળ પગાર અને અન્ય ભથ્થાનો લાભ મળી રહ્યો છે। તો હવે કર્મચારીઓ 8મા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા હજુ સુધી મૂળ પગારમાં વધારા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ અનુસાર સારવારના પરિબળને આધારે લઘુત્તમ મૂળભૂત પગાર જે 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે। જો આવું થશે તો કર્મચારીઓનો મૂળ પગાર 3 ગણો વધી જશે મિત્રો। તો મિત્રો, જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ થશે તો ત્યારે જે કર્મચારીઓ અને પેન્શનરો છે તે જો યોગ્ય ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો હાલમાં જે કર્મચારીને 18,000 રૂપિયાનો લઘુત્તમ પગાર મળી રહ્યો છે
તેનો જે પગાર છે તે વધીને 51,480 રૂપિયા થઈ જશે મિત્રો। તેવી જ રીતે જો પેન્શનરોને લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા મળી રહ્યું છે તો તેના પેન્શનમાં પણ 25,000 રૂપિયા જેવો વધારો થઈ શકે છે મિત્રો। જો આવું થશે તો કર્મચારીઓનો મૂળ પગાર 3 ગણો વધી શકે છે દોસ્તો। તો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો ફિટમેન્ટ પરિબળ અને ભૂમિકા શું છે, એટલે કે ફિટમેન્ટ ફેક્ટર અને તેની ભૂમિકા શું છે તેના વિશે। તો આ એક ગુણક છે કર્મચારીઓના મૂળ પગારમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે સુધારો કરવામાં આવે છે। તો કર્મચારીઓના પગાર વધારામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેના આધારે પગાર અને પેન્શનની ગણતરી કરવામાં આવે છે। તો વધતી જતી મોંઘવારી અને સરકારી કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વધારો કરવામાં આવ્યો છે મિત્રો। તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર છે એક પ્રકારનો ગુણક છે। તો કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર પેન્શનમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે છે તે વધારો કરવામાં આવતો હોય છે। તો કર્મચારીઓના પગાર વધારામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેને આધારે પગાર અને પેન્શનની ગણતરી પણ કરવામાં આવે છે દોસ્તો। તો બીજી બાજુ વધતી જતી મોંઘવારી અને કર્મચારીઓની જે જરૂરિયાતો હોય તેને ધ્યાનમાં રાખીને આ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવામાં આવતો હોય છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીઓને લાભ મળશે તો 8મા પગાર પંચનો લાભ છે તે કયા કર્મચારીઓને મળશે, તો તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચની રચના પછી 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને પગાર અને પેન્શન વધારાનો લાભ મળશે મિત્રો। તો જે કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ જે હાલમાં સેવારત કર્મચારીઓ છે અને 65 લાખથી વધારે જે નિવૃત્ત થઈ ગયેલા પેન્શનરો છે તેને 8મા પગાર પંચમાં પગાર અને પેન્શન વધારાનો લાભ મળશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મો પગાર પંચ છે તે ક્યારે લાગુ થશે તેના વિશે। તો સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ હોય તે લાગુ કરે છે અને 7મો પગાર પંચના આ છેલ્લા મહિનામાં 10 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે। આવી સ્થિતિમાં સરકારી ડેટાને ધ્યાનમાં લેતા 8મો પગાર પંચ 2026માં લાગુ કરવામાં આવશે। તો તેમની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની સંભાવના છે। જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી દોસ્તો। તો મિત્રો ખાસ કરીને સરકાર છે તે પગાર અને પેન્શનમાં વધારો કરવા માટે દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરતી હોય છે। તો આ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બરમાં આ જે 7મો પગાર પંચ છે તેને 10 વર્ષ પૂર્ણ કરશે અને 1 જાન્યુઆરી 2026થી જે 8મો પગાર પંચ છે તે લાગુ થવાની સંભાવના છે। તો મિત્રો આ સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી દોસ્તો। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો છેલ્લે નવું પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું, તો 7મા પગાર પંચની રચના વર્ષ 2014માં કરવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 2016માં 7મા પગાર પંચની ભલામણો શરૂ થઈ। તો મોદી સરકારના આ નિર્ણયથી કરોડો કર્મચારીઓને ફાયદો થયો। તો નવા પગાર પંચ લાગુ થતાં જ સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં મોટો વધારો થયો। તો હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ છે તે મળી રહ્યો છે। તો દોસ્તો છેલ્લે જે પગાર પંચ લાગુ કરવામાં આવ્યું એટલે કે હાલમાં જે પગાર પંચ લાગુ છે તે એટલે કે 7મું પગાર પંચ। તો 7મા પગાર પંચની રચના છે તે 2014માં કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 2016માં છે તે 7મા પગાર પંચની ભલામણો છે તે શરૂ થઈ। તો મોદી સરકારના આ નિર્ણયથી કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। તો નવા પગાર પંચ લાગુ થતાં જ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર પેન્શનમાં મોટો વધારો થશે। તો હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મળી રહ્યો છે દોસ્તો। તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।